હેલો ફ્રેન્ડ્સ, જોતા જ મોઢામાં પાણી આવી જાય અને તોડતા જ ચીઝ બહાર આવી જાય એવી એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટેસ્ટી ગાર્લિક બ્રેડ આજે આપણે ઘરે જ બનાવીશું, એ પણ ઓવન વગરનું. તો ચાલો ફટાફટ ચાલુ કરીએ. સૌથી પહેલાં આપણે ગાર્લિક બ્રેડનો લોટ બાંધીશું. એક વાસણમાં મેંદો લો, તેમાં મીઠું, ખાંડ, બેકિંગ પાવડર અને દહીં ઉમેરો. આ બધી જ વસ્તુઓને હાથથી બરાબર મિક્સ કરી લો. હવે જરૂરિયાત મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જાઓ અને એકદમ સોફ્ટ ડો તૈયાર કરી લો. લોટને સારી રીતે મસળવો ખૂબ જ જરૂરી છે. ડો તૈયાર થઈ જાય એટલે 1 ચમચી જેટલું તેલ ઉમેરીને તેને ફરીથી થોડીવાર મસળી લો. હવે આ ડોને થોડીવાર ઢાંકી અને રેસ્ટ કરવા માટે મૂકી દો. હવે ત્યાં સુધીમાં આપણે ગાર્લિક બટર રેડી કરી લઈએ. તો એના માટે સૌથી પહેલાં એક પેનમાં થોડું તેલ ગરમ કરો. તેલ ગરમ કર્યા બાદ તેમાં ફૂલેલી લસણની કળીઓ નાખો અને તેને ત્યાં સુધી સાંતળો જ્યાં સુધી તેનો ગોલ્ડન બ્રાઉન કલર ના આવી જાય. લસણ શેકાઈ જાય અને ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય એટલે તેને એક પ્લેટમાં કાઢી લો. હવે તેમાં બટર ઉમેરી અને ફોકની મદદથી લસણને બટર સાથે સારી રીતે મેશ કરી દો. હવે આ મેશ કરેલા ગાર્લિક બટરમાં થોડી ઝીણી સમારેલી કોથમીર, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરી અને બધું બરાબર મિક્સ કરી લો. આપણું ટેસ્ટી ગાર્લિક બટર બિલકુલ તૈયાર છે. હવે આપણો ડો પણ સારી રીતે સેટ થઈ ગયો છે. તો ડોમાંથી હાથ વડે એક મોટો લુઓ બનાવી લો. જે પ્લેટમાં આપણે બ્રેડ બનાવવાની છે તે પ્લેટને સારી રીતે બટર વડે ગ્રીસ કરી લો અને હાથની મદદથી લોટને તેમાં ગોળાકાર ફેલાવી દો. અહીં આપણે વેલણનો ઉપયોગ નથી કરવાનો. હવે આ બેઝ પર આપણે તૈયાર કરેલું ગાર્લિક બટર સારી રીતે લગાવી દઈશું. ત્યારબાદ તેના ઉપર તમારી પસંદ પ્રમાણે ચીઝ નાખી દો. ચીઝ નાખ્યા પછી લોટના બીજા ભાગને ફોલ્ડ કરી અને અર્ધચંદ્રાકાર શેપ આપી દો. હવે તેની કિનારીઓને હાથથી બરોબર પ્રેસ કરી લઈએ જેથી બેક કરતી વખતે સ્ટફિંગ બહાર ન નીકળી જાય. બ્રેડની ઉપર પણ આપણે તૈયાર કરેલું ટેસ્ટી ગાર્લિક બટર લગાવો અને તેના ઉપર થોડા ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરો. હવે નાઈફની મદદથી આપણી બ્રેડ પર હળવા કટ્સ મારી લેશું અને એવું ધ્યાન રાખજો કે એ કટ્સ નીચે સુધી ના જાય. હવે આપણે ઓવન વગર બેક કરવાની છે. તો મેં એક પેનને 10 મિનિટ પહેલાં જ પ્રીહીટ કરવા માટે રાખી દીધેલી. હવે તેમાં એક સ્ટેન્ડ મૂકી અને આપણી બ્રેડવાળી પ્લેટને સાવધાનીથી અંદર મૂકી દેશું. ઢાંકણ ઢાંકી અને બ્રેડ ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી બેક થવા દો. જુઓ, આપણી ગાર્લિક બ્રેડ ફૂલીને કેટલી મસ્ત તૈયાર થઈ ગઈ છે. અને આને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે ઉપરથી બીજું બટર લગાવીશું. તો તૈયાર છે આપણી સોફ્ટ, ચીઝી અને ટેસ્ટી ગાર્લિક બ્રેડ. ચીઝ કેટલું સરસ મેલ્ટ થયું છે. જો તમને પણ આ રેસીપી ગમી હોય તો આ વિડીયોને લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.